નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં। મિત્રો, શું તમે જાણો છો કે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કેટલીક સ્ત્રીઓના શરીર પર એવા વિશેષ ચિહ્નો હોય છે જેને ખૂબ જ શુભ અને નસીબદાર માનવામાં આવે છે। કહેવાય છે કે આવી સ્ત્રીઓ જ્યાં જાય છે ત્યાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિનો પ્રવેશ થાય છે। મિત્રો, આજે આપણે જાણીશું કે શરીર પર કયા કયા ચિહ્નો હોવાને કારણે સ્ત્રી પોતાના પતિ, પરિવાર અને સાસરિયા માટે ભાગ્યશાળી માનવામાં આવે છે। પ્રાચીન સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના પગના તળિયામાં કમળ, શંખ, ચક્ર અથવા માછલી જેવી આકૃતિઓ સ્વાભાવિક રીતે દેખાતી હોય તેને અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે એવી સ્ત્રી જ્યાં રહે છે ત્યાં ક્યારેય ધનની કમી રહેતી નથી અને ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા વધતી રહે છે। જે સ્ત્રીના પગના તળિયા નરમ, ગુલાબી અને સમતળ હોય તેને પણ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। કહેવાય છે કે આવી સ્ત્રી પોતાના પતિના જીવનમાં સફળતા અને ઉન્નતિ લાવે છે। જે સ્ત્રીની નાભી ઊંડી અને ગોળાકાર હોય તેને પણ મિત્રો ભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે એવી સ્ત્રીના જીવનમાં વૈભવ અને સુખનું પ્રમાણ વધુ રહે છે। સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીના કપાળ પર સ્વાભાવિક તેજ હોય છે અને કપાળ પહોળું હોય છે તે બુદ્ધિશાળી, સમજદાર અને પોતાના પરિવારને યોગ્ય માર્ગદર્શન આપનારી સ્ત્રી હોય છે। આવી સ્ત્રી પોતાના ઘરને સ્વર્ગ સમાન બનાવી શકે છે। જે સ્ત્રીના જમણા ગાલ પર અથવા હોઠની નજીક તિલ હોય તેને પણ મિત્રો ખૂબ શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે આવી સ્ત્રીઓ પ્રેમાળ સ્વભાવની હોય છે અને પોતાના સંબંધોને ખૂબ સારી રીતે નિભાવે છે। જો સ્ત્રીના જમણા હાથની હથેળીમાં ત્રિશૂલ, ધ્વજ, કમળ અથવા ચક્ર જેવી રેખાઓ બનેલી હોય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। આવી સ્ત્રીને જીવનમાં માન, સન્માન, સંપત્તિ અને પરિવારનું સુખ પ્રાપ્ત થતું હોય છે। મિત્રો, જે સ્ત્રીની આંખો મોટી, પહોળી, સ્વચ્છ અને શાંત હોય તેને પણ નસીબદાર ગણવામાં આવે છે, કારણ કે આવી સ્ત્રીઓના વિચારો મિત્રો સકારાત્મક હોય છે અને તેઓ પરિવારને એકી સાથે બાંધી રાખવાની ક્ષમતા ધરાવે છે। જે સ્ત્રીના પગની બીજી આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તે નેતૃત્વ ક્ષમતા ધરાવતી અને પરિવાર માટે નિર્ણાયક સાબિત થાય છે, એટલે કે તે ઘરમાં એક લીડર તરીકે પોતાની ભૂમિકા નિભાવે છે। ઘણા ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ છે કે જે સ્ત્રીના ગળા પર નાનો તિલ હોય તેને ધન અને સુખની પ્રાપ્તિ થાય છે। જે સ્ત્રીના વાળ ઘણા કાળા અને સ્વસ્થ હોય તેને પણ શુભ માનવામાં આવે છે, કારણ કે તે સારા આરોગ્ય અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક ગણાય છે। મિત્રો, સામુદ્રિક શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીના કાન લાંબા અને સુંદર આકારના હોય તે પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને યશ ચોક્કસપણે પ્રાપ્ત કરે છે। જે સ્ત્રીના હાથ લાંબા અને આંગળીઓ સુંદર તથા સમપ્રમાણમાં હોય તે કળા પ્રેમી, બુદ્ધિશાળી અને પરિવાર માટે શુભ ફળદાયી માનવામાં આવે છે। મિત્રો, જો કે અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે માત્ર શરીરના ચિહ્નો જ વ્યક્તિનું ભાગ્ય નક્કી નથી કરતા। સારા સંસ્કાર, સદાચાર, દયાળુ સ્વભાવ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, ધર્મ પ્રત્યેની આસ્થા અને મહેનત જેવા ગુણો કોઈ પણ વ્યક્તિને સાચા અર્થમાં નસીબદાર બનાવે છે। ઘણી વખત કોઈ ચિહ્ન ન હોવા છતાં સ્ત્રી પોતાના સારા કર્મો,
અને સકારાત્મક વિચારો દ્વારા સમગ્ર પરિવારનું ભાગ્ય બદલી નાખે છે. તેથી શાસ્ત્રોમાં જણાવેલા આ ચિહ્નોને માત્ર એક પરંપરાગત માન્યતા તરીકે મિત્રો સમજવા જોઈએ. સાચી લક્ષ્મી તે સ્ત્રી છે મિત્રો જે પોતાના ઘરમાં પ્રેમ, એકતા, સન્માન અને સુખનું વાતાવરણ સર્જે છે. એવી સ્ત્રી પોતાના પતિ માટે શક્તિ, બાળકો માટે સંસ્કાર અને સમગ્ર પરિવાર માટે આશીર્વાદ સમાન બને છે. તેથી જો કોઈ સ્ત્રીમાં સદ્ગુણો, સહનશીલતા, કરુણા અને પરિવાર પ્રત્યે સમર્પણ હોય તો તે સૌથી મોટી નસીબદાર સ્ત્રી કહેવાય. કારણ કે આવા ગુણો કોઈ પણ ચિહ્ન કરતાં અનેક ગણા વધારે મૂલ્યવાન હોય છે. અને મિત્રો, આવા ગુણો ધરાવતી સ્ત્રીના આગમનથી ઘર ખરેખર સ્વર્ગ બની જાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. મળીશું હવે મિત્રો આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.